મારા પ્રોફેસરે મને કહ્યું હતું કે કોઈપણ સ્ત્રોત માન્ય છે, તેથી મેં તેમને ખોટા સાબિત કરવા માટે તેમના પોતાના જ શબ્દોનો ઉપયોગ કર્યો. આ મારા રિસર્ચ મેથડ્સ ક્લાસનું જુનિયર વર્ષ હતું. મારા પ્રોફેસર કે કોઈપણ સંદર્ભ આપ્યા વગર મોટા મોટા દાવા કરવાના શોખીન હતા. તેઓ મૂળભૂત રીતે માનતા હતા કે તેમની પીએચડી તેમને સર્વોચ્ચ સ્ત્રોત બનાવે છે. એક દિવસ તેમણે ગ્રાહક વર્તણૂક વિશે એક એવો દાવો કર્યો, જે મેં વાંચેલા 2 પીયર રિવ્યૂડ પેપર્સથી વિરુદ્ધ હતો. જ્યારે મેં આ વાત તરફ તેમનું ધ્યાન દોર્યું, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. તેમણે મને કહ્યું, આ ક્લાસમાં કોઈ પણ સ્ત્રોત માન્ય છે જ્યાં સુધી તમે તેનો યોગ્ય રીતે ઉલ્લેખ કરો. મેં આ પડકાર સ્વીકારી લીધો. મારા આગામી પેપરમાં મેં તેમના દાવા કરતાં બિલકુલ વિરુદ્ધ દલીલ કરી. મારો પ્રાથમિક સ્ત્રોત 3 અઠવાડિયા પહેલાંના તેમના પોતાના લેક્ચરનું ટ્રાન્સક્રિપ્ટ, જેમાં તેમણે અજાણતામાં પોતાની જ વાતને ખોટી સાબિત કરી હતી. મેં પહેલા દિવસે તેમણે આપેલ ગાઈડનો ઉપયોગ કરીને તેનો સંપૂર્ણ રીતે ઉલ્લેખ કર્યો. તેમણે પેપર પર એક નોંધ સાથે પરત કર્યું કે દલીલ મજબૂત હતી, પરંતુ સાઇટેશન અસ્વીકાર્ય હતું. હું હાથમાં ગાઈડ લઈને તેમની ઓફિસમાં ગયો. મેં તેમને ફોર્મેટ બતાવ્યું. મેં તેમને ક્વોટ બતાવ્યું. મેં પૂછ્યું કે મેં ચોક્કસ કયો નિયમ તોડ્યો છે. લાંબી શાંતિ પછી તેમણે મારો ગ્રેડ બદલીને A- કરી દીધો. તેમણે મને કહ્યું કે સાઇટેશન તકનીકી રીતે માન્ય હતું, પરંતુ તે અયોગ્ય હતું. મારા જીવનમાં મને ક્યારેય કોઈ ગ્રેડ દ્વારા આટલી મોટી જીતનો અહેસાસ નહોતો થયો.